તો પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ત્રણેય સેના તૈયાર છે અને આ સાથે 48 કલાકથી આ ત્રણેય સેનાના યુદ્ધ અભ્યાસથી પાકિસ્તાન થરથર કાપી ઉઠ્યો છે કે આ પ્રકારની તૈયારી આવો જાણીએ અમારા સહયોગી યશ પાસેથી। બિલકુલ ગીતા, પહલગામ હુમલા બાદ ભારત સરકાર એક્શનમાં છે, સેનાની ત્રણેય પાંખો પણ એક્શનમાં છે, ત્યારે ભારત તૈયાર છે। કેવા પ્રકારની તૈયારી તેના ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું। પાકિસ્તાન બોર્ડરની પાસે પેરા એસએફ કમાન્ડો જે છે તે ઉતર્યા છે। સેનાએ રણમાં ટેન્ક અને બીજી યુદ્ધ ગાડીઓને પણ અત્યારે ઉતારી દીધી છે। ભારત સંપૂર્ણ જવાબ આપવા માટે તૈયાર છે, ત્યારે અરબ સાગરમાં પણ આઈએનએસ વિક્રાંત જે છે તેને તૈનાત કરવામાં આવી રહ્યું છે અને અરબ સાગર જે છે તેમાં પણ આઈએનએસ સુરત પર મિસાઇલો જે છે તે અત્યારે ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે। વાયુસેના પણ પાકિસ્તાન પર સ્ટ્રાઇક કરવા માટે તૈયાર છે। એક હુકમ થાય એટલે સેનાની આ ત્રણેય પાંખ પોતાની તૈયારી દર્શાવી રહી છે। વાયુસેનાની સેન્ટ્રલ કમાન્ડે પણ આ આક્રમણ નામના યુદ્ધાભ્યાસ કર્યો છે। ફાઇટર જેટ્સની ડ્રીલમાં પણ મિરાજ અને સુખોઈની સાથે રાફેલને પણ ભાગ લીધો છે। તો આ સેનાની ત્રણ પાંખ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ। જી ગીતા।